જવાહર ચાવડાએ પત્રો લખ્યા હતા. એમાં એને એવું કીધું હતું કે મારી ચૂંટણીની હારની પાછળનું કારણ આટલા લોકો છે અને આ તમામ લોકોને છાવરનાર ભાજપના જુનાગઢ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ છે. પછી એક બીજો પણ પત્ર લખ્યો હતો કે એક વ્યક્તિ એક હોદ્દો, આ વ્યક્તિએ 3 હોદ્દા ભોગવે છે અને કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યું છે. એમાં કમલમની પણ વાત હતી. પછી જુનાગઢમાં જે કાળવો, જેને કાળવો કહેવાય, જે કાળવો જુનાગઢ શહેરની વચ્ચેથી નીકળે છે, એના ઉપર ગેરકાયદેસર જે બાંધકામ થયા, એમાં પણ કિરીટભાઈનો હાથ છે. તો જવાહરભાઈની ચૂંટણી બગડી હતી, તો કિરીટભાઈની ચૂંટણીનું શું થશે? કારણ કે જવાહરભાઈ ખૂબ સાયલન્ટ છે. પટેલો બાદ આયરો પણ ત્યાં કદાચ દીક્ષિત નિર્ણાયક મતો છે. જીતાડે પણ નિર્ણાયક છે. 10-12 હજાર જેટલા વોટ ત્યાં હીરોના પણ છે. જો જવાહરભાઈ પડદા પાછળ કામ કરશે એવું તો કહેવું મુશ્કેલ છે. કારણ કે જવાહરભાઈ તો પડદા ઉપરથી પેલું બીજેપી ઉઠાવી લીધેલું. સોશિયલ મીડિયા પર જોયું, પડદા ઉપર બીજેપી ઉઠાવી પોતાનું એટલે પડદાની સામે રહીને જ કામ કરશે. અને સ્વાભાવિક રીતે જ જવાહરભાઈ, એમના ફાધર, એમની પ્રતિષ્ઠા જબરજસ્ત હતી. જેવી રીતે આપણે રાદડિયા પરિવારની વાત કરી, એવી રીતે વિસ્તારમાં ચોક્કસથી એમના પરિવારની લોકપ્રિયતા છે અને સમાજ પણ મોટો છે, મતદાતા પણ હશે. અસર ચોક્કસથી પડશે. અને હું નથી માનતો કે જવાહરભાઈ પડદાની પાછળ કામ કરે. એ હવે તો પડદા ઉપર જ કામ કરવા લાગ્યા, સોશિયલ મીડિયા ઉપર ખુલ્લું કરવા લાગ્યા ને. એટલે હવે એ પાક્કું હવે આપણે દરરોજ એમનું સોશિયલ મીડિયા જોવું પડશે. કેમેરા આગળ નહીં આવતા, જાતે કેમેરાથી વિડીયો બનાવી મોકલાવી દે, પણ હવે જોવું પડશે, કંઈક ને કંઈક કરશે ખરા. જોકે 2-3 દિવસમાં કશું કર્યું નથી. જવાહરભાઈની બોલ ઉપર જઈને કાલે જે બધા લેટરો મેં ફેસબુક ઉપર વાંચ્યા હતા, એટલે હું વિચારતો હતો આમાં શું થશે. હજી છે, ડિલીટ તો નથી થયા. જવાહરભાઈ છે ભાઈ, હવે જોવું પડશે. પણ જવાહરભાઈ જો ખુલ્લી સ્ટેજ ઉપર આવશે તો ચોક્કસથી સમીકરણ ઉપર અસર તો પાડે. બિલકુલ. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો.